ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાપા સીતારામ. કેમ છો બધા? મજામાં? આજે તારીખ થઈ ગઈ છે 23 અને મંગળવાર. આઈ થિંક મંગળવાર છે ને કારીગરો જો આજ આવી ગયા છે. કામ ચાલુ ધીમે ધીમે થવાની તૈયારી છે એવું લાગે છે. આજે વાડ જોઈને ઊભા છે ને ફોન આવી ગયો એટલે ચાલો કામે લાગી જઈએ. હવે આ ગયે સબ પીઓપી વાલે કોણ અત્યારે 9:30 થવાનો ટાઈમ થયો છે અને નાસ્તો કરવાનો ટાઈમ થયો છે. કામ અત્યારે ધમધોકાર ચાલુ થઈ ગયું છે. અને ધારો તો ને એની કરતાં વધારે પાસ એટલે ચાલુ થઈ ગયું કે મિસ્ત્રીને થોડુંક કામની ઉતાવળ છે આપણી કરતાં. જે આપણે ફ્લોરિંગનું કામ કરે છે, ટાઇલ્સ લગાવવાનું કામ, એને આપણી કરતાં વધારે ઉતાવળ છે. 4 દિવસનો ટાઈમ છે એની પાસે, પછી પાછું બીજે કામ કરવું છે એટલે એને એક સાથે અત્યારે 2 જગ્યાએ કામ ચાલુ કરાવી દીધું છે. માણસો 8-10 આવ્યા છે તો આવું થોડુંક છે એટલે કામ ફાસ્ટ થાય એવું લાગે છે. આવું હોય તો આપણને મજા આવે. એને ભલે ઉતાવળ હોય પણ આપણું કામ ઝડપથી થઈ જાય અને સારું કામ થાય. કામમાં તો નહીં સાવ પહેલું કરે પણ થોડુંક ઝડપથી કરશે. ચાલો તો અત્યારે નાસ્તો કરી લઈએ. તો શું છે ભાભી નાસ્તામાં? બટેકા પૌવા. બરાબર છે. અમારે ક્યારેક ક્યારેક સવારમાં હોતી બટેકા પૌવા, ક્યારેક ક્યારેક સાંજે હોતી, ક્યારેક ક્યારેક જમવામાં ડિનરમાં આવી જાય છે. એમ સાંજે નથી બનાવી નાખતા ઘણી વાર. તો અત્યારે બટેકા પૌવા અને બીજું શું છે? પૂરી. પહેલી પૂરી છે હજી. લાવો ચાલો બટેકા પૌવા ને પૌવા ન ખાવા પણ પૂરીને ચા ખાવું છે. ચા ને પૂરી. 11:40 થઈ છે, 11:45 થયા છે અને વરસાદ ધબધબાટી બોલાવવા માંડ્યો છે. હું ગયો તો અત્યારે ઓફિસના કામથી બહાર, પણ વરસાદ સારો એવો અત્યારે ચાલુ થયો છે. હમણાં મને આમ તો ચોમાસું થોડુંક લેટ થાય પણ વરસાદ સારો છે એટલે ચોમાસું ચાલુ થઈ ગયું એવું ગણાય. વરસાદનું વાતાવરણ જોવું અત્યારે આ ધારોનો તો એટલો ખાસ થઈ ગયો વરસાદ અત્યારે. અને નહેરના કિનારે ગાડી આપી છે ને આમાં વાહનો આવે છે તો એક બી કંઈક શકે મસ્તી લોકો મોજ કરે વરસાદમાં. બધા છે તો અત્યારે ચોમાસું ફર્સ્ટ ક્લાસ ચાલુ થઈ ગયું છે. આજે આપણે ઘરનું કામે સુપર ચાલુ છે. ગામડે વરસાદ હશે લગભગ, મને એવું લાગે છે અત્યારે. ઓછી આગળ ફાઇનલી ટાઇલ્સનું કામ ચાલુ થઈ ગયું છે. અત્યારે વાગ્યા છે 1:30 અને ઘેર આવ્યો ને એટલે એટલું કામ થયું છે. નીચેના માળે એટલું જ કામ કદાચ ઉપરના માળે થયું હશે, જોવાનું બાકી છે. કેમ કે હું ગયો તો બહાર વરસાદ હતો, અત્યારે પાછો તડકો હતો ને એવો નવો થઈ ગયો છે. એટલે ઉપરના માળે કેટલું થયું હોય એમાં એક ટાઇલ્સ વધારે લાગેલી છે. સારું લાગે છે, સરસ થઈ ગયું. બધી લાગશે સુપર લાગ્યા પછી એવું લાગે છે. તો હવે કામ ચાલુ થઈ ગયું, મતલબમાં અત્યાર સુધી તોડફોડ ચાલુ હતી. ત્યાં ઓલી લાઇટનો પોઈન્ટ છે, લાઇટનો ઓલો આવી જાય ને એટલે કલર તો મેલો નહીં. દિવાલ થોડી હતી એની કરતાં તો ઓછો મેલો થાય અને આમાં સીધું ધોવાઈ જાય. મસ્ત લાગે છે. તો આરામ કરે છે અત્યારે કારીગરો. જમી લીધા. અહીંયા જાનો દીદી તો ઉતારશે. પહોંચ્યો પગ રેડી? સારું લ્યો. જાનું સવાર ઉઠીને ત્યારે એને પગ દુખતો તો પગ નહોતો માંડી એકાતો, અત્યારે રેડી છે. અને ભાઈ રેડી ને ભાઈ? રોટલી ક્યાં ગયા તારો પપ્પા? શું કહે? તાલા રસનું તો પૂરું થઈ ગયું. આ પાછો રસ પીનો. કાલે રસને આપણે વિદાય આપી દીધી હતી. ઓકે, કટકા એનો રસ કરી નાખ્યો. કટકા તો આપણે સ્ટોક હોય ત્યારે ખારા સમયમાં ખાવાનું હોય, અત્યારે રસ બનાવી નાખ્યો. તે ગઈકાલે આ સીલિંગ તોડી નાખી છે અને આજે નવી સીલિંગ લગાવી રહ્યા છે. એટલે હવે છે ને હાઇટ થોડીક મળી ગઈ. જો પહેલાં હાઇટ એકદમ ઉપર હતી, હવે હાઇટ ઘણી મળી ગઈ. એ જ રીતે અહીંયા પણ હાઇટ મળી જશે. 3 ઇંચ है ना? कितना इंच आता है नीचे? 4 इंच नीचे आएगा. लावा हाइट पूरी મળશે. અને બાર ટાઇલ્સનું કામ ચાલુ છે, એ પણ બહુ સારું એવું ચાલુ છે. જો આ દિવાલ એક થઈ ગઈ અને આ દિવાલ અત્યારે કટિંગ ચાલુ છે. ને જો અમારા મેળ કરદમ છે ને આવી ગયા છે. જો આ પટ્ટી મેં આપી દીધી, બતાવી દીધી. હવે છે ને અત્યારે 6 વાગી ગયા છે અને ઘેરે કામ તો ધબધબાટી ચાલુ જ છે. પણ કાલે લઈ આવ્યા હતા ને અમે જે એસેસરીઝ બધી, તો આજે લગાવવા જઈએ છીએ. લગાવવા તો અમે તો નથી જતા, મિસ્ત્રી લગાવવાની દેવાની છે. હવે મિસ્ત્રી હોય તો સારું, બીજું કાંઈ નહીં. ફોન તો કર્યો કે હું આવું છું એમ કીધું. એટલે આવે એ ઉપાધિ છે. આવું છું એમ કે નહીં, પાછો કલાકે આવે છે. પાછી આપણે તો બીજું કામ હોય ને એમ અટવાય ને, પાછું ચીતો આગળ ત્યાંથી ફોન કરશું એટલે આવશે. ક્યાં જાય પછી કાલે આપણે છે ને કાલે સવારે નહોતો
આ સવારે જે અમુક કસડાવ્યો એને અત્યારે મિસ્ત્રી ને કારીગર હાય 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 ઠકવાડી દે સૌ ભાઈ આજ તો ઘરે કામ નીકળું કામ જો એવું લાગે નહીં આપણે કામ પાછું કાલે વધારે થાય કેમ કે આજ જાણે મૂક્યા ને દાદરમાં કાલ ઘરમાં હોતી અલગથી મૂકી દે મિસ્ત્રી તો સારું એટલે કે ઝડપથી થાય ઉપાધિ નથી ઉપાધિ વરસાદ ની છે વરસાદ આવ્યા પેલા બધું મૂકેલો થઈ જાય ને તો અમારે સફાઈ બફાઈ થઈ જાય તડકો સાચી હોય વાત છે હવે છે ને અત્યારે જઈએ છીએ ને કાલે આપણે છે ને એક વાત થઈ હતી કે છોકરાના ભણવામાં કોણ વધારે ધ્યાન આપે છે એમ ભણાવવામાં તો મોસ્ટ ઓફ કોમેન્ટ છે ને તારા પક્ષમાં આવી આવે જ ને એનો હું કારણ હું કહી દે શું કામ આવી હશે તારા પક્ષમાં કહી દે મને કેમ ખબર વધારે પડતા બ્લોગ લેડીઝ જો એટલે આ તમે લોકો ખરેખર છે ને અમારું કઈ માયતમ ન રહેવા દીધું એમ જેન્ટ્સ નું કોઈ પ્રકારનું માયતમ ન રહેવા દીધું એટલે અમે કઈ મહેનત જ નથી કરતા ઓલા નથી કહેતા કે ભાઈ બાપ શું કરે છે ને એ કોઈને ખબર નથી પણ જે આખું ઓલું બર્ડન લઈને ફરે છે ને એ બાપ છે ભલે તો આપણે એમ નથી કહેતા કે ભાઈ મમ્મી કાંઈ કરતી નથી પણ ઓલું કંઈક થોડુંક તો યાર ક્રેડિટ આપો છોકરાને ભણાવવામાં અમે કંઈક ધ્યાન આપી છે કરી છે અમારા ઘરમાં એક વસ્તુ હું આજ છે ને આજ ગુલાબ બેઠીને જાહેરમાં પૂછી જોવાલો ગુલાબ તું છોકરાની સ્કૂલે કેટલી વાર ગઈ બહુ ઓછી સ્કૂલે બહુ ઓછી જાવ પણ ઘરે બધું સ્કૂલે જવાનું કાંઈ પણ કામ હોય ને એ બધું મારે કરવાનું હોય આ વખતે તો નવી સ્કૂલમાં એડમિશન લીધું એમાં ગુલાબ 2 વખત આવી ગઈ ઓલી સ્કૂલે તો એડમિશન લીધાથી માંડીને એટલા વાર ભણ્યા એમાં લગભગ એકવાર આવ્યું હોય તો આવ્યું હોય હા બાકી હું જ જાઉં છું સ્કૂલે પણ તમારે આમે સારું પડે ને ઓફિસે જતા હોય બે કારણ આવે તો કામ બતાવતા હા પણ હું ત્યાં જાઉં ને તો કેવું થાય ખબર એ લોકો આ સ્કૂલમાં છે ને પેરેન્ટ્સ મિટિંગ કરતા હવે તો મોટા થઈ ગયા એટલે ઓછી આવે પણ પેરેન્ટ્સ મિટિંગમાં કેવું થાય કે આપણી આગળ બધી લેડીઝ બેઠી હોય બધા છોકરાની મમ્મીઓ આવે અને હું કે 1-2 જણા અમે જેન્ટ્સ હોય એટલે તઈ એમ થાય કે હળો આપણે આવી છે આમાં ખરેખર લેડીઝ વધારે હોય છે પણ એ તો બધું હરખું જાય ત્યાં તો બીજું કાંઈ હોતું નથી આપણને ખબર પડે કે છોકરા કેવું ભણાવે છે ને કેવું ધ્યાન આપે છે અને બહુ કમ્પ્લેન અમારે કોઈ દી આવતી નથી છોકરાઓને એટલે એમાં કાંઈ વાંધો નથી તો ચાલો હવે તો પેલા ગિરીશભાઈના ફ્લેટે તો અમે જઈએ છીએ પણ ફ્લેટનો વિડીયો હું નહીં લઉં કેમ કે ખરે એને એવી ઈચ્છા છે કે એના ફ્લેટનો આખો વિડીયો તમને વ્યવસ્થિત બતાવે તો પછી હું અત્યારથી તમને બતાવી દઉં ને તો પછી એને ઓલું તમને જોવામાં એટલો ઇન્ટરેસ્ટ નહીં રહે જેટલો એના વ્લોગમાં તમે ભૂમિબેનના વ્લોગમાં જોવો એવો તો અમે અત્યારે જઈએ છીએ પણ ફ્લેટ તમે એના વ્લોગમાં જોજો થોડાક દિવસમાં જ આવી જવાના છે તો ટાઈમ થયો છે અત્યારે 7:45 અને ઘરે પહોંચી ગયા છે એ આપણે અત્યારે ગયા હતા ગિરીશભાઈના ફ્લેટ બધું મસ્ત કામ બધું પતી ગયું છે કાલ લગભગ સફાઈ થઈ જશે આપણે તો જે ચાલુ થયું છે એટલે આપણે હવે મહિનો લાગશે મિનિમમ હજી મહિનો નહીં હવે મહિનો ખાલી બસ હા હવે પછીનો મહિનો તો પણ 20 થી 25 દિવસમાં જ થાય તોડવાના 12 દિવસ છે હજી મહિનો એટલે 1.5 મહિનો પાકો તો તમારે સોમાં આમ ક્યાં તમે અહીંયા ઘરે સો ને ક્યાં ઉપાધિ છે એવું નથી પછી આપણે ધોણ નહીં કાઢવી પડે ક્યાં નાખશું કપડાય માંડવું કઈ ચોમાસામાં એને ધોણ ક્યાં નાખ્યું ઊભી છે એ કુછ કરે કે ચલો ને અત્યારે બની ગયું છે ભીંડાનું શાક અને મસ્તીની તો મસાલો ભરે છે ભરેલા ભીંડા ભાઈ હે એ બધું લોન્ડ્રી દઈ દે લોન્ડ્રી દઈ દેવું આપણે લોન્ડ્રી વાળા જાય મોઈ આવશે બોલો કામમાંથી છટકવું કેમ છટકવું નહીં અમારે કરવું છે પણ તડકામાં તડકો તડકામાં તો પેલી મસાજ એના માટે આફ્રિકાના અમુક એવા દેશોમાં રહેવા વહી જવું પડે ત્યાં 12 માસ તડકો પડે કા પછી તમારે સાઉદી દુબઈ ત્યાં ક્યાંક રહેવા વહી જવું પડે અહીંયા તો 3 ઋતુ આવે એટલે આવે જ આપણે સુરતમાં જ રોટલા લેખ્યા છે તને કોઈ કામ કરશે ને ફ્રીજમાં સાયનો બાટલો હાલો લઈ આવી દઈએ જો આવા કામ મને મારા ભાભી સિંધે છે હું કરું છું હા 2 ફોન અરે ભાઈ એક ખરખા કોના છે મમ્મી આંટી તો હા તો નૈતિક અત્યારે આજે છે ને ફૂલ ફોર્મમાં છે કાલે એવી વાત બધા બ્લોગમાં કહેતા હતા કે નૈતિક છે ને સપોર્ટ નથી કરતો નૈતિક હવે પહેલાંની જેવો ઇન્વોલ્વ નથી થતો એક એવી કોમેન્ટ કોકે કરી હતી કે હું છે ને બ્લોગ જોવાની શરૂઆત જ મેં નૈતિક હાટું થઈને કરી હતી અને તમારે નૈતિક હમણાં રિહાઈ ગયો છે તો હું કામ રિહાઈ ગયો છું ભાઈ તો તું રિહાનો એક બીજાને ખબર હોય હે શરમાય કેટલો આમ તો દાંતે ન હતો કેવો શરમાય તો ગાલમાં ખાટા પડવા મળે એવો શરમાય છે એના ચહેરા પર તમે ઓલો ભાવ એલાભાઈ તારા છે ને અમુક શબ્દો એલાભાઈ ની બધા જૂના ફેવરિટ હતા હવે લોકો
કોમેન્ટમાં બોલે શેલાભાઈ પણ તું આમ નથી બોલતો એવું થઈ ગયું છે તો કેમ શેલાભાઈ હવે તો હાલ ભણવાનું કેવું હાલે શેલાભાઈ રેડી ટકાટક તો એક એક્ઝામ લેવાની છે કદી નથી લેવાની કેટલી વાર વાળા છે હમણાં ઓય બાબા આ બાબુ તો જવું કર્યું હાલ નહીં લે હાલ વાળ કપાઈ આવે નહીં જવું ઘેરે આવી ગયા છે મહેમાન અત્યારમાં 8 વાગ્યાથી જમવાનું ટાણું શું નથી જ્યાં મહેમાન આવી ગયા જેમાં પરેશભાઈ આવ્યા છે એટલે મહેમાન જમવા આવ્યા છે બોલાવ્યા છે અને જમવા નથી આવ્યા બોલાવ્યા છે એટલે બોલાવી કે મહેમાન આવી ગયા છે કે 8 વાગ્યા કે જમવાનું ટાણું થયું છે અમુક મહેમાનને ખબર ન પડે કે કેટલા વાગે કોકની ત્યાં જવાય એ તો વ્યુઅર્સ નહીં અમારી સોસાયટીને એમ થાય છે કાલે મેં કીધું સોસાયટીમાં પરેશભાઈ એમ કહેતા હતા સાંજે તમારે પ્રોગ્રામ ચાલુ હોય તો આવે એમ કાલ બોલાવ્યા તો બે હારો કામ થઈ જાય પણ તમારે શાક બનાવ્યું તો તાણ કરી ગયા પરેશભાઈ કે જમીન એટલે ભીંડા શાક એટલા આમ આઈટમ છે હો તમે જોઈ હાલો તમને બતાવું કાલ તમારે કહેવાનું હતું કાલ કરતા આજ ભરેલા ભીંડાનું શાક છે જોરદાર સોસાયટી વાળા નહીં કહેવાનું છે ખીચડી બનાવે તો કે પરેશભાઈ કહેજો ખીચડી બનાવી દે એમ હજી ક્યાં કીધું તમને કીધા પહેલા તમે કેવા હતી ઓર્ડર તો આવ્યો હતો એ તો તમે પછી તમારે શેરીમાં ક્યારેક પ્રોગ્રામ પછી ક્યારેક યાદ તો કરાય કાંઈ નહીં આવતા પ્રોગ્રામમાં તમને અમે શેરીમાં કહેવો અને પછીના પ્રોગ્રામ અમારી શેરીને તમારા ગામમાં શેરીમાં છે ને ધારો કે એના હાલત કોઈને ન બોલાવ કાંઈ નથી તમારા હાલત બોલાવો એમ નહીં બે ફાયદો થાય જો હું તમને એ જ કહું છું અમારી શેરીવાળા તમને દરેક પ્રોગ્રામમાં કહે તમારા ફામે પ્રોગ્રામ હોય તો અમારી શેરીને તમારે દરેક પ્રોગ્રામમાં કહી દે એ તો ભાઈ વળતર તો આમ હોવું જોઈએ ને તમે પ્રોગ્રામમાં જો તમારે કોકને કહેવું તો પડે જ ને તમે શેરી પ્રોગ્રામમાં એક જણા છે તમારે આખી શેરી આવે પણ આમ બે આવો નહીં તો ઘરમાં હોય એટલે આવો તમે જમવા રોજ આવો તે પોહાય આવું છે અત્યારે મહેમાનને થોડો કટવાઈ ગયું છે કામકાજ રવિવાર છે તો રવિવારે તમે આવી જાજો જો આ જાહેરમાં આમંત્રણ આપી દઈએ મેન આયોજક તમારી સોસાયટીમાં આયોજક કઈ ન હોય અમારે ભાગે પડતો હોય કરતા કોણ નરેશભાઈ હાલો નંબર આપું નહીં કેજો ફોન કરો હા તેને ફોન કરાવો હાલો કેજો ફોન કરો આગળ આગળ મળી તો રૂબરૂ શેનો એ તો કે પરોઠાનું ના ના તો નતા લેવા બોલો લોકોને મહેમાન થઈને જવું છે ને એમાં પાછું નથી અમે ડાયટિંગ ચાલુ કર્યું ઘઉં બંધ કર્યા છે બાજરાનો રોટલો ને શાક હોય ને તો હાલે તો તમારે તો બાજરાના પરાઠા બનાવી દે પ્રોગ્રામ હોય ને એવું શાક છે ડેલી કાલે રીંગણો કેવો ગ્રેવી વાળું હતું એમાં છે ભીંડો ગ્રેવી વાળો હે બસ આમાં છે ને અમારે લોસો પડી ગયો છે અત્યારે શાક એટલો મસ્ત છે પણ આ છોકરાઓને છે ને આના ડીટીયા હારે હોય ને એ ન ભાવે એટલે ખરેખર હે પણ ડીટીયા ખાવાનું ન હોય ને એથી આખી ઓલો ડીટીયા કાઢી નાખે ને તો મલાવમાં સિંગ વિખાઈ જાય એટલે સિંગ રાખે ડીટીયા રાખે તો ડીટીયા ભીંડાનું શાક ડીટીયા સાથે તારા ઉપર જગ્યા કરી દેવાની બેટા અરે વાહ બીજો રીંગણા ડીટીયા હારે છે ખાલી માખણના ભાખરી ખાય છે બોલો આ વેદાંત બહુ નારાજ છે મારાથી શું વાંધો પડે છે આ ડબલો લેવા બોલો હા હા તો પોપટી ઢાંકણું જ કહેવાય પોપટી છે હા પોપટી છે ને પોપટી કહેવાય લીલું હોત તો નહીં વેદાંત કહી દે લીલું ઢાંકણું છે એટલે મારા દીકરાને તમે એમનું મોલું કર્યા કરો મહેમાન આવે તો શું થાય થોડોક રીહાણો છે આજે છોકરો આજે થોડોક રીહાઈ ગયો છે હું તમને કહેવા જાઉં મોકા કોને બાકી રાખી હાલો સુકન ત્યાં દેહમાં છે ખાલી એટલો ખરો એને ખબર પડી નહીં પણ આપણે પરાક્રમ કરાય જ નહીં કોક કે એવું જેઠાણી થઈ ગયા છે નવરા હવે અત્યારે 9:30 નવરા છે તે ઓકે આખો દી કામ બધી જ્યારે નવરા આવત ને કામ નથી રે પણ કામ ઉપર દો તમારે ઘટતું હોય તો તમને મારે કામ છીંદું હતું આટલામાં છે ને પાણી ભરાતું હતું ગુલાબી ચેરમાં પોતું માર્યું મેં કીધું આમાં પાણી પડેલું રહે એટલે 4-5 દી રહી જાય ને તો પછી ડાઘા નહીં જાય નિશાન નહીં જાય એટલે એણે અત્યારમાં બધે પોતું માર્યું છે આ સફાઈ તો આખા મકાનની તો વાર લાગશે પણ આ કે તો આમાં પાણી ભરેલું રહ્યું હતું ને એટલે પછી થોડુંક સાફ સફાઈનું ચાલુ કર્યું છે
હવે આ બધું તો બધું બંધ છે. આ મિસ્ત્રીના લઈ જાઓ છે કાચ, એટલે કેદુનું પડ્યું છે બધું અહીંયા. જોઈ કેટલા એમાં એવું છે, મેં એને કીધું ને તો એ કે હું લઈ જાય તે લેવાય નથી. હવે કાલે ને કહી દઉં લઈ જાય. આમ છે અત્યારે 9:30 એ લોકોને બિચારાને નવરાય નથી. ટાઈમ જ ઘટે છે. નવા એ તો કારીગર હોય ને, નવા ઇયરફોન લઈને નહીં કાઢી જ લેવાનું છે. પણ હવે એ કાલે કાઢશે, ઓલો મિસ્ત્રી આવશે ને કાઢશે બધું. આ બધા લાકડા બાકડા બધું લઈ જાય, કાચ ને એવું એ રવાથી ઓલાનું બધું છે. હા એ બધા વધારાના છે. કાચ ક્યાં આમ હાલશે? ના એવા ને એવા દરવાજા એને માપના થાય તો થાય. માપ તો કઈ ફિક્સ ન હોય. હા એમાં હાલે. એ મૂકી દઈએ. આ કાચ હા એ વાપરી નાખશો. આ થોડીક વસ્તુ એવી હોય કે આમાં વપરાય હાલી જાય, એટલે એ બધી વાપરવાની વસ્તુ. અને બીજી ઘણી વસ્તુ એવી હોય કે હાલે એમ જ હતી, તે બધી બદલવી પડે. જો આજનું કામમાં તમને ખબર છે આજે શું કરવી તમને ખબર છે? આ આખી ફ્રેમિંગ કર્યું. આ એ બધું અહીંયા હવે પહેલાં આપણે કેટલું નીચું હતું, આ હવે એટલું ઊંચું વહી ગયું. એટલે હાઈટ થોડીક જો આ નીચે ઓલી મારી ને એ ત્યાંથી હા એ બંધ થઈ જાય. અવાજ બહુ આવતો હતો ને એ બંધ થઈ જાય, કેમ કે વચ્ચે જગ્યા વધી જાય ને. એટલે હવે સમજી લે કે આની નીચે પંખો એટલો નીચો લબડતો આવશે. પહેલાં છે ને પંખાનો અવાજ બહુ આવતો, સીલિંગ નીચે હતી ને એટલે પંખાનો અવાજ થોડો વધારે આવતો. અહીંયા પંખો અહીંયા આવી જાય. તો અહીંયા ટેબલ આવશે ને અહીંયા પંખો આવી જાય. બહુ બધો ફેરફાર થઈ જાય. હજી એવું લાગે છે હજી અહીંયા કબાટ આવશે ને અહીંયા ચીમની આવશે ને એવું બધું થઈ જશે. તો આજે ફરી પાછા ઘણા દિવસ પછી ક્વેશ્ચન આન્સર અને ઘણા એવી કોમેન્ટો હોય કે જે વાંચવાની મજા આવે. તો આજે કોમેન્ટ વાંચીએ તમારી બધાની, અને થોડાક સારા સવાલ હોય તો એના મસ્ત જવાબ આપીએ. તો પહેલું કોમેન્ટ છે વિજયાબેન પટેલ. એણે એવું લખ્યું છે કે ધર્મેશભાઈ, ઘરનું રિનોવેશન થાય એટલે લેડીઝને ભૂલથી પણ નામ નહીં લેતા. એવો એટલો ગરમ થઈ જાય હોય, આડા આવે એટલે ભૂકા કાઢી નાખે. એટલે એનું કહેવાનું એવું છે કે રિનોવેશન ચાલુ હોય ને ત્યાં સુધી બહુ કે લેડીઝને બહુ કાંઈ હળી નહીં કરવાની, નકર ભૂકા કાઢી નાખશે, આડા આવે. સાચી વાત છે. થોડુંક તો અનુભવ અમને થોડાક દિવસમાં થયો છે. હજી આગળ જોઈ કેટલો અનુભવ થાય છે. બીક લાગે છે અહીંયા જવાબ આપતા તે. પછીનો ક્વેશ્ચન છે વિવેક સોની. ક્વેશ્ચન નથી પણ એણે એવું લખ્યું છે કે ભાઈ જય સ્વામિનારાયણ, હું મોટા વરાછામાં રહું છું અને મારું એકાઉન્ટ મારા સનનું છે. હા તો મેં આપણે વાત કરી હતી ને કે ભાઈ તમે તમારા સનના કે હસબન્ડના કે કોઈના એકાઉન્ટમાંથી કોમેન્ટ કરતા હોય તો મને ખબર ન પડે. તો એમણે કોમેન્ટમાં આજે કીધું છે. પછીનું છે દીપ્તિબેન પટેલ. ધર્મેશભાઈ, નાઇસ બોન્ડિંગ સોસાયટીનું ફ્રેન્ડ ગ્રુપ, મસ્ત છે પ્રોગ્રામ. રીંગણાના શાક, રોટલા, ભાખરી, મરચાં, છાશ, ડુંગળી, યમ્મી. તો આવો પ્રોગ્રામ તો છે ને મજા આવી હતી, ખરેખર બહુ મજા આવી હતી. તો થેન્ક યુ ફોર કોમેન્ટ. પછી છે વર્ષાબેન સોની. એમની તો ડેઇલી કોમેન્ટ હોય જ. વર્ષાબેન સોનીના સ્પેશિયલ થેન્ક્સ. હજી લગભગ કોઈ બ્લોગ એ જ્યારના જોવે છે ત્યારના કોમેન્ટ વગરના નહીં હોય. તો થેન્ક યુ તમને ખાસ. આમાં રીતે ગણો ને તો ઘરના સભ્ય જેવો તમે છો, કેમ કે ડેઇલી તમને અમે યાદ કરી. જ્યારે હું કોમેન્ટ તો બધાની ડેઇલી જ વાંચું, એટલે જેથી તમારી કોમેન્ટ ન આવી હોય ને, કદાચ લગભગ 1-2 દિવસ નહીં આવી હોય અત્યાર સુધીમાં, તો અમે મિસ કરીએ કે આ કેમ કોમેન્ટ નહીં આવી હોય, બ્લોગ જોયો નહીં હોય કે કંઈક બહાર ગયા હશે કે એવી થોડી કામ ગણો તો ચિંતા પણ કંઈક થોડીક થાય. પણ ભગવાનની દયાથી બધું રેડી ચાલ્યું આવે છે. પછી એક સવાલ એવો આવ્યો છે, એમનું નામ છે અવયુક્ત મમ્મા. નામ બહુ સરસ છે. એણે એવું લખ્યું છે કે ભાઈ અભીએ 10 પછી સાયન્સ રાખ્યું છે કે કોમર્સ? તો અભીએ 10 પછી સાયન્સ રાખ્યું છે અને બી ગ્રુપ રાખ્યું છે. તો આવો તમારો સવાલનો જવાબ. પછી છે મયુરી પરમાર. ધર્મેશભાઈ, એક વાત પૂછું છું કે હું મુંબઈ રહું છું અને તમે મને એક તમારી પાસે સલાહ માગું છે કે સુરત શિફ્ટ થવું છે, તો મુંબઈ એના કંઈ ફરક પડે સુરતમાં કે પ્લીઝ જણાવજો. તો આનો જવાબ એવો છે કે તમે મુંબઈની લાઈફસ્ટાઈલ જીવી ચૂક્યા હો. મુંબઈની લાઈફસ્ટાઈલ ને સુરતની લાઈફસ્ટાઈલમાં બહુ ફરક છે. હા થોડુંક મળતો આવે એ વિસ્તાર પાછો વેસુ અડાજણ થોડોક મળતો આવતો વિસ્તાર ખરો, પણ વરાછા છે, કતારગામ છે, એ બધો વિસ્તાર છે ને થોડોક કાઠિયાવાડી છે, એટલે થોડુંક જૂની
પ્રથા પ્રમાણે જીવે છે જીવન. અને મુંબઈમાં રહ્યા હોય, મુંબઈનું ટ્રાફિક અને મુંબઈનું જે વાતાવરણ છે એની કરતાં અહીંયા વાતાવરણ તમને સારું મળશે એ પાક્કું છે. ટ્રાફિક એટલું બધું નહીં મળે. રહેવાની સુરતમાં બહુ મજા આવે. એકવાર સુરત રહી ગયા હોય એ બીજે કે ટકી શકતા નથી. જો કે બધા સિટીનું એવું હોય છે કે અમદાવાદ રહેતા હોય એ લોકોને અમદાવાદ સિવાય બીજે ક્યાંય ન ભાવે. પણ અમારું ગણીએ તો અમને સુરત વધારે મજા આવે છે. હું મુંબઈ આવ્યો છું 3-4 વાર, પણ મને મુંબઈમાં એટલી બધી નથી મજા આવી જેટલી મને મારા સિટીમાં મજા આવે છે. તો થેન્ક યુ ફોર કોમેન્ટ. અને ક્યાં કિડઝન્યા? ભાઈ તમે કિડઝન્યા ગયા છો? જાનુ દીદી ત્યાં જઈ આવી છે એટલે પૂછે છે. તો થેન્ક યુ વેરી મચ. આવીને આવી સારી સારી કોમેન્ટ કરતા રહેજો અને અમારા વ્લોગ જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. અને સબસ્ક્રાઈબ તમે તો કરેલું જ છે 100%, પણ વધારે વધારે સપોર્ટ કરવા માટે બીજા તમારા ગ્રુપમાં, તમારા ફેમિલીમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં આપણો વ્લોગ જોવાવજો અને સબસ્ક્રાઈબ કરાવજો. થેન્ક યુ વેરી મચ. ચાલો મળી આવે આવતીકાલે નવા વ્લોગમાં, નવા એન્ટરટેનમેન્ટ સાથે. ત્યાં સુધી બાય.